સંસ્થામાંથી પધારેલ સ્વામી રામદેવ સર કે જેઓ આપણને આજે ખૂબ સરસ માહિતી આપવાના છે તેઓનું આપણી શાળામાં સ્વાગત છે. તેમની શાળા વિદ્યાલય પરિવારમાં હું જયશ્રી ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું. એમટીએ ની બહેનો અહીંયા હાજર છે, તો એમટીએ ની બહેનોનું પણ આજે પ્રથમ આપણી મુલાકાતમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણને જે જ્ઞાન મળવાનું છે એ ખરેખર આપણા માટે ખૂબ જરૂરી છે. સ્વાયત્ત સંસ્થા જે ભરૂચમાં કાર્યરત છે તે મુલદ ગામમાં ચાલી રહી છે અને ઘણી બધી માહિતી એના વિશેની છે, પણ આપણને સ્વામીજી એનાથી પ્રેરિત કરશે. હાલના સમયમાં આપણે સૌ વર્તમાન જે હાલનો સમય ચાલી રહ્યો છે એમાં આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ
પોશાકમાં તો પૂરેપૂરા નગાઈ જવા માંડ્યા છે, પણ આહારમાં પણ આપણે મેક્સિકન, ચાઇનીઝ, ઇટાલિયન એ દરેક ખોરાક ખાઈએ છીએ. પણ એ ખોરાક આપણા શરીરને કેટલો સારો છે ને કેટલો નુકસાન કરતા છે એ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. આપણે જે ભૂલી ગયેલી વાનગીઓ છે એને આપણે એટલે કે વિસરાતી વાનગીઓ છે એ વાનગીને આપણે જૂથ પ્રમાણમાં અનુસરીએ છીએ. પણ જે આહાર આપણા બાળકોને ગમે છે, આપણે પણ રસ્તામાંથી પસાર થતા હોઈએ તો ક્યાંક પાવભાજીની સ્મેલ આવતી હોય તો આપણું મન લલચાઈ જાય છે. જે દેખાવમાં આકર્ષક હોય છે અને સ્વાદ સુગંધ પણ ખૂબ સરસ હોય છે, પણ એટલું જ આપણા પેટને અરુચિકર હોય છે. એટલે એવું કહેવાય છે કે જે જીભને ગમે ને એ પેટને ના ગમે, અને પેટને ગમે ને એ જીભને ના ગમે. છતાં પણ ત્યાં તકલીફો આવે, પણ આપણે એ પરંપરાને વિસરી અને સ્વાદ અનુસાર આપણને જે ગમતો સ્વાદ છે એ લેવા માટે આકર્ષિત થઈએ છીએ. તો આ વિશે વધુ માર્ગદર્શન આપવા માટે હું સ્વામી નામદેવને વિનંતી કરીશ અને આપણને એનાથી ખૂબ સરસ માહિતી આપે અને એ આપણા જીવન માટે ખૂબ ઉપયોગી હશે. સ્વામી નામદેવ, આપનું સ્વાગત છે. શિક્ષકોનો આભાર અને ખાસ કરીને માતૃશક્તિ જે અહીંયા ઉપસ્થિત છે, આપ સર્વનો આભાર. કારણ કે વર્તમાન જીવનશૈલીમાં અંદર 1 કલાકનો સમય કાઢવો અને પણ બપોર વચ્ચે એ થોડું અઘરું હોય છે. તો અત્યારે જે તમે ઉપસ્થિત રહ્યા છો, આપ સર્વનો આભાર. સરસ પ્રાર્થના આપણે કરીને તો વર્તમાન જીવનશૈલીમાં આપણે વાત કરીએ એવી રીતે કે એક માતા તરીકે આપણે બધાને ખબર જ છે કે આપણી ફરજ શું છે, પરંતુ હંમેશા છે ને આપણે ઉપર પ્રકૃતિનો પ્રભાવ આપણા ઉપર ખૂબ વધારે થતો. તો વર્તમાન જીવનશૈલીમાં જે રીતે બેને વાત કરી કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ક્યારેય સારી કે ખરાબ ના હોય, બસ હોય, પરંતુ પ્રત્યેક ક્ષેત્રની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું કલ્ચર એના આધારે નિર્માણ થયું. એટલે હંમેશા કોઈ પણ વસ્તુનું સર્જન આવશ્યકતામાંથી જ થાય, પરંતુ ધીરે ધીરે આવશ્યકતા અર્થ ઊભું કરે અને અર્થ હંમેશા મનુષ્યના મસ્તિષ્ક ઉપર હાવી થાય અને એના કારણે બધી જ વસ્તુની શરૂઆત થાય. તો વર્તમાન જીવનશૈલીની અંદર ખૂબ સરળ ભાષામાં સમજી એવી રીતે જ આપણે વાત કરીશું. એમાં ઘણું ખરું વિજ્ઞાન છે, પરંતુ માતા તરીકે આપણે વિજ્ઞાનને કેવી રીતે સમજી શકીએ અને એનો આપણા પરિવારના અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર થઈ રહી છે. એટલે અમે માનીએ છીએ કે તમારા આંગણામાં રમતું બાળક એ ખરેખર રામનું સ્વરૂપ છે, તમારા આંગણામાં રમતી દેવી એ ખરેખર જગદંબાનું સ્વરૂપ છે. એની જ આરાધના કરીએ તો અમારી પૂનમ ભરવા લગભગ આપણે નહીં જવું પડે, બરાબર. પરંતુ વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાં જે ભયાનક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એના વિશે જો એક માતા તરીકે આપણે સજગ નહીં થઈએ તો આવનારો સમય આપણા માટે અને ખાસ કરીને બાળકો માટે ખૂબ બહુ ગંભીર સમસ્યાઓ સર્જવાનો છે. તેનું નિરાકરણ આજે આપણે કેવી રીતે કરી શકીએ એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. છેલ્લા 2 વર્ષની વાત કરું, સામાન્ય રીતે બાળકોને બીમારી આવે તો શરદી, ઉધરસ, તાવ, કફ આવી અમારી માન્યતા હતી, બરાબર. પરંતુ હવે છેલ્લા 2 વર્ષની અંદર આ માન્યતા બિલકુલ ખોટી થઈ ગઈ છે. 2020 પછી આપણે બધાએ વિડીયો જોયા હશે કે નાની નાની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવી ગયા છે, બરાબર. આપણા ભરૂચ સિટી પણ એનાથી બાદ રહ્યું નથી. છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો આપણા ભરૂચ શહેરની અંદર જેની જિલ્લા ભરૂચ સિટીની વસ્તી લગભગ 2,37,000 જેટલી ભરૂચ શહેરની વસ્તી આપી છે. છેલ્લા 1 જ મહિનાની અંદર 9 વર્ષથી નાના બાળકોને હૃદયરોગના હુમલે આવે છેલ્લા 1 મહિનાની અંદર 5 કિસ્સાઓ બન્યા છે અને આપણે બધા એના વિડીયો જોયા. અંકલેશ્વર શહેરની અંદર માત્ર 6ઠા સંસ્કારિત નામની ગેટ સ્કૂલ છે. 6ઠા ધોરણમાં ભણતી દીકરી સ્કૂલેથી છૂટી ગેટ પાસે પહોંચે, મમ્મી સામેની બાજુ ઊભા હતા, રોડ ક્રોસ કરે કે પહેલા હાર્ટ એટેક, એમ્બ્યુલન્સ આવે કે પહેલા યમરાજ આવી ગયા. અને આવું બહુ બની રહ્યું છે. તો ભગવાનનો કરે કાલે આપણી સાથે પણ બને, બરાબર. તો શા માટે બની રહ્યું છે? ગુજરાત રાજ્યમાં શા માટે વધારે? આવા બધા કિસ્સાઓ બીજા રાજ્યમાં આપણી કમ્પેરિઝનમાં ખૂબ ઓછા છે. યુપી આપણા કરતા 5 ગણું મોટું છે, ત્યાં આટલા બધા કિસ્સાઓ ગુજરાત રાજ્યમાં શા માટે વધારે? મારો પેશન્ટ છે, નાનું તો માત્ર 11 વર્ષનું બાળક છે, રમતા રમતા સ્કૂલમાં પડી ગયો, ડોક્ટર પાસે એને લઈ ગયા. એનું જ્યારે શુગર લેવલ ચેક કર્યું 480 હતું, જે લગભગ 120 થી 150 થી વધવું ન જોઈએ. 480 એટલે તમે કમ્પ્લેન કરે કલ્પના કરી શકો એ બાળકને તમે કેવી રીતે સમજાવશો બેટા તારે ચોકલેટ નથી ખાવાની,
કેવી રીતે એના મમ્મી એને કન્વિન્સ કરશે? એ બાળકનું સ્કૂલે જવાનું બંધ છે, ટ્યુશને જવાનું બંધ છે, કારણ કે એને થોડી ગમતી પણ ખરોચ આવશે તો એ રૂજાશે નહીં. બાળકને કેવી રીતે સમજાવશે? અને બન્યું એવું, 1.5 મહિના પહેલા બાળક રમતો હતો અને માત્ર પગનો નખ ઉખડી ગયો, ગેંગ્રીન થયું, પગ કાપવો પડ્યો. આવું બહુ બાળકો સાથે બની રહ્યું છે. આપણા ભરૂચમાં એક કોલેજ છે, માફ કરશો નામ નહીં લઈ શકું, તેના શિક્ષકની માત્ર 13 વર્ષની છોકરીએ સુસાઇડ કરી લીધી. શું કરે ખબર છે? એને બોન મેરો કેન્સર છે. એના પપ્પા એને દર અઠવાડિયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાય, કારણ કે અહીંયાની ટ્રીટમેન્ટ ન થઈ શકે. દર અઠવાડિયે એના શરીરના બધા રિપોર્ટ થાય અને દર અઠવાડિયે એની મેડિસિન ચેન્જ થાય. દર અઠવાડિયે એની ટ્રીટમેન્ટનો ખર્ચ 7,800 રૂપિયા મિનિમમ આવતો. છેલ્લે જ્યારે 2 મહિના પહેલા જ્યારે ગયા, એટલે ડોક્ટર અને એના પિતા વચ્ચેનો વાર્તાલાપ દીકરીએ સાંભળી લીધો. ડોક્ટરનું સ્પષ્ટ નિવેદન હતું કે આનો કોઈ ઈલાજ નથી, આ બોન મેરો કેન્સર છે, દર અઠવાડિયે રિપોર્ટ કરાવવા પડશે, દર અઠવાડિયે બધા રિપોર્ટ કરાવશું, પછી દર અઠવાડિયે દવા ચેન્જ કરતા જ રહેવી પડશે, આના સિવાય કોઈ વિકલ્પ નથી. છોકરીએ સાંભળ્યું અને એને ખબર હતી કે મારા ઈલાજ માટે મારા બાપે મારી માએ મારું મંગળસૂત્ર, એનું મંગળસૂત્ર ગીરવી મૂક્યું છે. પપ્પાએ એક સેલેરી ઉપર લોન લીધી છે, મકાન ઉપર લોન લીધી છે, કારણ કે આટલો બધો ખર્ચો પરવડી શકે જ નહીં. છોકરીએ બીજો કોઈ વિકલ્પ હતો નહીં. બધા જયારે રાત્રે શું કે બેટરીમાં ગઈ એસિડની સુસાઇડ કરી. હવે એ પેરેન્ટ્સની પીડા તમે શું અનુભવી શકો? અને હરરોજ ગુજરાતમાં આવા 22 કિસ્સાઓ આવી રહ્યા છે. ભગવાન ન કરે કાલે તમારા દરવાજે પણ આવી બીમારી દસ્તક આપે, બરાબર? એટલા માટે આજનો વિષય ખૂબ ગંભીરતાથી આપણે સમજવાની જરૂર છે. 2024 ચાલે છે, 2030 આવશે ને, જે તમારા બાળકો ત્યારે લગભગ યંગ થઈ ગયા હશે. 2030 વધુ 32, એટલે કે આજથી 6 થી 8 વર્ષ પછી ભારતની જે ટોટલ પોપ્યુલેશન હશે, એમાં જેટલા યંગ લોકો હશે, 50% પણ વધારે યંગ લોકો અનક્યોરેબલ ડિસીઝ, એવી બીમારી કે જેનો કોઈ ઈલાજ નથી, એને તમે મેનેજ કરી શકશો, મટાડી નહીં શકશો. થાઇરોઇડ કે છે ડોક્ટર, જીવો ત્યાં સુધી દવા લો. બ્લડ પ્રેશર, કેન્સર, હાર્ટ એટેકની સમસ્યાઓ, જિંદગીભર ઇકોસ્પ્રિન લેતા રહો, બરાબર? કારણ કે દુનિયાનો સૌથી પ્રોફિટેબલ કોઈ ક્ષેત્ર હોય ને તો એ ફાર્માસ્યુટિકલ છે. અને આટલું મોટું માર્કેટ આ લોકોને ભારત સિવાય બીજે ક્યાંય નહીં મળે. એટલે ટાર્ગેટ જ છે કે 2030-32 આવે ભારતની 50% કરતા પણ વધારે યંગ પોપ્યુલેશનને આવી ગંભીર બીમારીમાં ચપેટમાં લાવી દેવાની છે. કારણ કે પોપ્યુલેશન કંટ્રોલ બાય થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ. ભારત અને ભારત જેવા દેશોમાં કેવી રીતે વસ્તીનું નિયંત્રણ કરી શકાય અને કેવી રીતે દવાઓનું માર્કેટ ઊભું કરી શકાય એની પૂર્વ તૈયારી છે. તો આ માટે શું તૈયારીઓ કરવામાં આવે છે અને એક નાનો તો પરિવાર આની ચપેટમાં પણ કેવી રીતે આવશે એ આપણે સમજીશું. આ બધા જે કિસ્સા ફોટા જોવો છો બધા ખરેખર રિયલ છે. આવું થઈ રહ્યું છે. આપણા ભરૂચની હોસ્પિટલોની પણ ભરૂચ અને અંકલેશ્વરની હોસ્પિટલોની આવી વાસ્તવિકતા છે જે આપણે વાત કરીશું. તો શા માટે થઈ રહ્યું છે? બરાબર? એક અંગ્રેજી શબ્દ છે જે છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી ખૂબ પ્રચલિત થયો છે, રેડી ટુ ઈટ પેકેટ ફૂડ. બરાબર? 5-10 રૂપિયામાં વેચાતા પડીકાઓ આપણે બધા એનાથી પરિચિત છીએ. ચલો એક સામાન્ય નાનું સર્વે આપણે કરીએ. બરાબર? કોના ઘરમાં ભૂતકાળમાં મેગી બની છે? જરા હાથ ઊંચો કરજો. એમાં હું પણ આવી ગયો. બેન જો બધાના હાથ ઊંચા છે. ભૂતકાળમાં જેના ઘરમાં મેગી બની જરા હાથ ઊંચો કરો. બેન જરા આ બાજુ લો એટલે બધા તમને ખ્યાલ આવે. લગભગ બધા જ લોકો. બરાબર? એમાં હું જો મારો પરિવાર પણ આવી ગયો. મેં ભૂતકાળની વાત કરી એટલે 40 વર્ષ સુધી બધું આવી ગયું. બરાબર? તો પણ છેલ્લા 12 વર્ષથી નથી બની. પણ શા માટે ન ખાવી જોઈએ? તમામ પેકેટ ફૂડની વાત કરી તમે એકદમ સરળ ભાષામાં સમજી શકો એવી રીતે. બરાબર? તમે જે કઈ વસ્તુ બહાર ઘરે બનાવો છો, સિમ્પલ તમને માતા તરીકે પૂછું, તમે રોટલી બનાવો, આજે બનેલી રોટલી 4-5 દિવસ પછી બાળકને આપો છો? આપો છો? શા માટે? વાસી થઈ જાય. એટલે જવાબ આપજો. આપણે વાર્તાલાપ કરવાનો છે, ભાષણ નહીં. શું થઈ જાય? વાસી થઈ જાય, બગડી જાય, અથવા એ ખાવા લાયક ન રહે. એટલે તમે 12 કલાક કે 24 કલાક રાતની વાસી રોટલી પણ તમે થોડી સવારે થોડી ફ્રાય કરીને આપો છો, ટુકડા કરીને વઘારીને આપો છો. બરાબર? મમ્મી એટલે હરતી ફરતી યુનિવર્સિટી. હરતી ફરતી યુનિવર્સિટી.
બરાબર? અને ખરેખર સાબિત થશે. જો તમે જ કીધું તમે વાસી રોટલી બાળકને નથી આપતા, પરંતુ મેગી છે કારણ કે બગડી જાય. મેગી જ્યારે તોડો છો બગડેલી હોય છે? હોય છે? તો શા માટે નથી હોતી? રોટલી બગડે તો મેગી શા માટે ન બગડે? એક સરળ સાદો સિદ્ધાંત છે. લોટ અને પાણી મિક્સ થાય અને એની જે કોઈ વસ્તુ બને તો એની પ્રિઝર્વેબલ લાઈફ ઘટી જાય. વહેલામાં વહેલી તકે તમારે કન્ઝમ્પશન એનું કરી લેવું પડે. બજારમાં વેચાતી તમામ લોટવાળી વાનગી, વડાપાવનું પાવ હોય, સેન્ડવિચની બ્રેડ હોય, માખણિયા બિસ્કિટ હોય, ટોસ્ટ હોય, ખારી હોય, નાન હોય, પીઝાનો રોટલો હોય, તમામ મેગી જે અળસિયા જેવી નૂડલ્સ હોય, બરાબર, બને છે તો લોટથી અથવા તો મેંદાથી, આવે છે ક્યાંથી? તો ઘઉંથી. તો માતાઓ સમજો, એ વસ્તુ ખરાબ નથી થતી કારણ કે આધુનિક જગતે કેમિકલ બનાવ્યું છે, એને કહેવાય એલોક્સન. શું કહેવાય? એલોક્સન. આ એટલું ઘાતક કેમિકલ છે કે એ લોટમાં એક વખત મિક્સ થઈ જાય તો લોટથી બનેલી કોઈ પણ વાનગી મહિનાઓ સુધી ખરાબ ના થાય. મહિનાઓ સુધી, 6 મહિના, 8 મહિના સુધી, એને કશું ના, વર્ષો સુધી કઈ ના થાય. પણ એક નિયમ પ્રમાણે તારીખ લખવી પડે, પરંતુ એ ખરાબ જ ના થાય. શા માટે ખરાબ ના થાય? કારણ કે એની અંદર એલોક્સન નામનું કેમિકલ નાખવામાં આવે. એટલું ઘાતક આ કેમિકલ છે કે જો તમે બાળકને મેગી ખવડાવો તો કોઈ પણ મેંદાવાળી વસ્તુ, બજારની બેકરી પ્રોડક્ટ ખવડાવો એટલે એલોક્સન પણ શરીરમાં જવાનું છે. તમારા બાળકને ડાયાબિટીસ નથી, તમને ડાયાબિટીસ, મને ડાયાબિટીસ નથી. શા માટે નથી? ઈશ્વરે કુદરતી રચના કરી છે આપણા શરીરમાં, બરાબર? એક ઓર્ગન આપણને આપ્યું છે, સ્વાદુપિંડ, પેનક્રિયાસ. આ શું કરે? નેચરલી દવા બનાવે, ઇન્સ્યુલિન. બરાબર? તમે હમણાં ગણપતિ બાપાનો તહેવાર ગયો, નવરાત્રી આવશે, આપણે કેટલું બધું ગળપણ ખાઈએ પણ આપણે ડાયાબિટીસ નથી થતી. પણ છેલ્લા અમુક જ વર્ષની અંદર ગુજરાતમાં ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસના કેસોમાં ગુજરાત પહેલા નંબર પર છે. હવે આવી જ્યારે ડાયાબિટીસ બાળકોને આવે ને તો ગોળી નહીં લેવી પડે. અહીંયા હરરોજ 4 ઇન્જેક્શન આપવા પડશે બાળકને. મમ્મીઓ પણ રડતા હોય, બાળક પણ રડતા હોય, પણ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપ્યા વગર છૂટકો નથી. કારણ કે આ જે કંઈ બજારમાં મેંદાવાળી વસ્તુ આપણે બાળકોને ખવડાવીએ છીએ, વિપુલ પ્રમાણમાં એલોક્સન નાખવામાં આવે અને એ એલોક્સન શરીરની અંદર જાય અને એની આસપાસના સમયમાં તમે બાળકને કોઈ પણ ગળી વસ્તુ ખવડાવો, તે ગળી વસ્તુની જે શુગર છે, ખાંડ છે, ગઈ એને ડાયજેશન પાચન કરવા માટે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નહીં બનાવી શકે. કારણ કે આ એલોક્સન એક એવું કેમિકલ છે, એ શરીરમાં ગયું અને એની આસપાસના સમયમાં કોઈ પણ ગળી વસ્તુ ખાધું તો પેલું એલોક્સન, સ્વાદુપિંડ, ઇન્સ્યુલિનનું સિક્રેશન નહીં થવાનું. આવું 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય. જેવી રીતે પેલા વિવેક નામના છોકરાનો પગ કાપવો પડ્યો, હોઈ શકે કાલે તમારા બાળક સાથે અને થઈ રહ્યું છે, બરાબર? એટલે બજારમાં વેચાય આવા પહેલા કેમિકલ પહેલા હતા નહીં, બરાબર? પરંતુ આપણે તો કેમિકલથી ખૂબ ઘેરાયેલા, બરાબર? પાનનો લીન, દહેજ ને બધી જગ્યાએ, બરાબર? તો તમામ મોટા ભાગની વસ્તુમાં આ નાખવામાં આવે છે, બરાબર? બીજી વસ્તુ, તમે ભેળ બનાવો, ચલો ખાટી કર્યું ભેળ તો શું નાખશો? ટામેટા અથવા તો લીંબુ, બરાબર? ખારી કરી દેશો તો શું નાખશો? તીખી કરી દેશો તો શું નાખશો? બરાબર? ભેળ મહિનાઓની ભેગી બનાવી નાખો છો, નહીં? કેમ ના બનાવો? ભળી છે, બરાબર? જો સિમ્પલ મમરા છે, બરાબર? મમ્મી એટલે હળદી ભરતી યુનિવર્સિટી. સિમ્પલ મમરા ખાઓ તો સ્વાદિષ્ટ ના લાગે, પણ મમ્મી એમાં મરચું નાખે, મીઠું નાખે, લીંબુ નાખે, કાંદા નાખે, પછી કેટલી સ્વાદિષ્ટ લાગે. સ્વાદ આવવો જોઈએ, બરાબર? બાળકને સ્વાદ સાથે સ્વાસ્થ્યનો સંકલ્પ છે ને મમ્મી જ આપી શકે, એ મેકડોનલ્ડ પણ ના આપી શકે, ભલે કરોડો કમાય, બરાબર? કે સ્વાદ પણ આપે ને સ્વાસ્થ્ય પણ આપે. તો એટલા માટે તમે ભેળની અંદર મરચું નાખો, મીઠું નાખો, લીંબુ નાખો, ટમેટા નાખો, આમને બહુ ટેસ્ટી લાગે, બરાબર? હવે આ લોકો તમે એક શબ્દ સાંભળ્યો છે ને, હાજીનો મોટો, બધાય સાંભળ્યો, બરાબર? તમને લાગે કે કેમિકલ છે, નહીં. હાજીનો મોટો એક કંપનીનું નામ છે અને તમને ખબર છે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં એનો પ્લાન્ટ આવી મંજૂરી મળી ગઈ, બરાબર? મધ્યપ્રદેશમાં તો એનું કામ શરૂ પણ થઈ ગયું. હાજીનો મોટો એક કંપનીનું નામ છે, પહેલા ચાઇનાની કંપની હતી, પછી જાપાને ટેક ઓવર કરી હતી. તમે બજારથી કોઈ પણ તમારે ટ્રાય કરો તો કરજો, બાળકને ભાવતી વાનગી ઘરે બનાવજો. કોઈ જે બાળકને જે વાનગી ભાવે છે ઘરે બનાવજો. પછી ભરપેટ બાળક કહે ને મમ્મી અહીંયા સુધી આવી ગયું ત્યાં સુધી ખવડાવજો. પછી બાળકને કુરકુરેનું પેકેટ અથવા તો કોઈ પણ પેકેટ ફૂડ બાળકને ભાવતું આપજો. બાળક કમ્પ્લીટ ધરાયેલો છે તો પણ ખાઈ જશે. શું કરે ખબર તમને?
આજે બજારમાં વેચાતી તમામ એવી વસ્તુ જે ખાટી લાગે છે, ભેળ ખાટી હોય, ખારી લાગે છે, ભેળ ખારી હોય, તીખી લાગે છે, ભેળ પણ તીખી હોય, બજારમાં વેચાતી તમામ વસ્તુ, પછી એ ચાઇનીઝ પર વેચાતી હોય, ભાજી પાઉં પર વેચાતી હોય, હાજીનો મોટો સાચું નામ નથી, સાચું નામ છે MSG, મોનોસોડિયમ ગ્લુટામેટ. દુનિયાના લગભગ 50 થી પણ વધારે દેશોમાં કેમિકલ પ્રતિબંધિત છે અને અહીંયા ચાઇનીઝની લારી પર પણ વેચાય છે. તમે ચાઇનીઝની લારી પર જતા હશો એટલે ખૂણાની અંદર એક વાટકો પડ્યો છે, એમાં સફેદ રંગનું પાણી છે, તમને એમ લાગે મીઠું છે, નહીં, MSG છે. એટલું ઘાતક કેમિકલ છે કે એ ટેસ્ટિંગ આન્સર એટલે કે સ્વાદનું નિર્માણ કર્યા કરે. બાળકનો જ્યારે જન્મ થાય ને ત્યારે બે વસ્તુ એ માતાના ગર્ભની સાથે લઈને આવે, એ બની ના શકે, બરાબર? જેમ કે કેલ્શિયમની જરૂર હોય તો કઈ ખવડાવો તો કેલ્શિયમ બને, હિમોગ્લોબિનની જરૂર છે કઈ ખવડાવો તો હિમોગ્લોબિન બને. પણ બોન મેરો અને હોર્મોન્સ એ કુદરતી રીતે નિર્માણ થાય. તમારા બાળકના શરીરમાં એક હોર્મોન્સ હોય જેને ડોપામાઇન કહેવામાં આવે. હવે બજારમાં વેચાતી કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ MSG ને કારણે સ્વાદ લાગે. જો આપણે બાળપણમાં પણ ખબર હતી પેલાના ભાજી પાઉં બહુ ટેસ્ટી, પેલાના ભાજી પાઉં ટેસ્ટી, અત્યારે બધાના ટેસ્ટી. જોજો તમે આપણે બાળપણમાં હતું ને, નહીં ભાજી પાઉં તો પેલાની સ્વાદ બહુ મસ્ત હોય અને ખરેખર સ્વાદિષ્ટ હોય, બરાબર? અત્યારે તમે કોઈ પણ નહીં ખાવ, બધાને સ્વાદિષ્ટ સરખું લાગશે. શું કરવા? MSG ને કારણે. આ એટલું ઘાતક કેમિકલ છે કે જે સ્વાદ નિર્માણ કરે, બરાબર? બાળકને ખૂબ એ ભાવે અને એના કારણે બાળક વારે એનું ઇન્ટેક કર્યા કરે. બરાબર? અને આ બજારમાં વેચાતી તમામ ખાટી વસ્તુ, ખારી વસ્તુ અને તીખી વસ્તુ, બજારમાં વેચાતી તમામ ખાટી વસ્તુ, ખારી વસ્તુને તીખી કરવા માટે જેમ તમે મરચું, મીઠું, લીંબુ વાપરો છો એમ હવે આ MSG નામનું કેમિકલ વપરાય છે. ખૂબ ઘાતક કેમિકલ છે, બરાબર? એ શું કરે ખબર છે? તમે કોઈ પણ વાનગી જો સ્વાદિષ્ટ બનાવો, બાળકને ખવડાવો, એનું કઈ માપ હોય કે 250 ગ્રામ મારું પેટ ભરાઈ જશે, 250 ગ્રામ મને ઓળકાર આવી જશે, બરાબર? પણ છતાં આપણને ખ્યાલ આવે છે બાળક કે હું ધરાઈ ગયો. આ કોણ સૂચન આપે? મસ્તિષ્કમાંથી ડોપામાઇન નામનું હોર્મોનનું સિક્રેશન થાય અને એ સિક્રેશન શું કરે કે મમ્મી હવે બસ મારું પેટ ભરાઈ ગયું છે, બાકી કાંઈ વજન કાઢ્યું તો હોતો નથી, બરાબર? આ દરેક ને આપણે કહેતા હા બહુ મજા આવી ગઈ, મન ભરીને ખાધું, પેટ ભરીને ખાધું. પણ જ્યારે MSG બાળકના શરીરની અંદર જાય ને આ સિક્રેશન થવું અટકે નહીં. એટલે બાળક પડીકાળી કોઈ પણ વસ્તુ જોજો એ ખાધા પછી શું કરશે ખબર? ઘણા બાળકને જોજો પેલું પેકેટ પણ બાળક ચાટી જાય, બરાબર? કારણ કે સ્વાદિષ્ટ બહુ લાગે. તો આની અંદર MSG તમામ વસ્તુને સ્વાદ લાવવા માટે નાખવામાં આવે, બરાબર? અને ખૂબ ઘાતક કેમિકલ છે. એ શું કરે? આ હોર્મોનનું સિક્રેશન ખરાબ કરે અને બોન મેરો જે છે એના કેન્સર કરે, બરાબર? અને બજારમાં વેચાતી તમામ સ્વાદિષ્ટ લાગતી વાનગીમાં નાખવામાં આવે. ત્રીજી વસ્તુ, તમે ઘરે વેફર કેવું બનાવો છો તો ચોમાસામાં હવાઈ જાય છે અને આ પેકેટ ગમે ત્યારે તમે તોડજો, કકડીને તાજી જશે. શું કરવા? ત્રીજું કેમિકલ એની અંદર નાખવામાં આવે સલ્ફર ડાયોક્સાઇડ. શા માટે નાની ઉંમરે વાળ ખરે છે? શા માટે નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય છે? શા માટે 20 વર્ષની ઉંમરે કમરના દુખાવા થાય છે? શા માટે નાની ઉંમરે ગોઠણ દુખે છે? તમારા શરીરની ગાડી રૂપી ચાવી એટલે કેલ્શિયમ. ગમે એટલી મોંઘી તમે ગાડી લઈ આવો, વ્હીકલ લઈ આવો, સેલ ના લાગે તો કિંમત ખરી? કશી જ કિંમત નહીં. એમ તમારી ગાડીની ચાવી શું? બરાબર? કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપ સર્જાય અને બધાની ઉણપ સર્જાય. ચાર જગ્યાએ શરીરમાં કેલ્શિયમ હોય: વાળમાં, દાંતમાં, નખમાં અને હાડકામાં, બરાબર? આ બધી વસ્તુ હવાઈ ના જાય. જો ફટાકડા હવાઈ જાય તો ફૂટે? ના ફૂટે, બરાબર? એટલે ફટાકડાને ડ્રાય રાખવામાં આવે અને ફટાકડાની અંદર એક કેમિકલ વપરાય સલ્ફર ડાયોક્સાઇડ કહેવાય. આ કેમિકલની ખાસિયત શું છે? એ કોઈ પણ વસ્તુને ભેજથી બચાવે. એટલે જ્યારે બજારમાં વેચાતી વસ્તુ જ્યારે તળાતી હોય ને એટલે મોટી જગ્યા એને કન્વેયર બેલ્ટ કહેવામાં આવે. એમાં બધી વસ્તુ મૂકીને ઉપર સ્ટીલનો એક પાઇપ, એમાંથી ધુવાળો નીકળતો હોય. એ ધુવાળો શેનો હોય? સલ્ફર ડાયોક્સાઇડ. અને એ બાળકના શરીરમાં જાય, બરાબર? એટલે ભયાનક ઇન્ટરનલ ડ્રાયનેસ પેદા કરે. શરીરમાં જ્યાં જ્યાં કેલ્શિયમ છે યુરિન માટે બહાર, એટલે નાની ઉંમર આવી બધી ભયાનક બીમારી, બરાબર? એટલે આ બધી વસ્તુ જેટલું બને એટલું બાળકને બચાવો, કન્વિન્સ કરો. કેવી રીતે કન્વિન્સ કરવાની આપણે પછી વાત કરીશું. બીજું, તમે ઘરે ભજીયા તળશો ઘરે તો શેમાં તળશો? તેલમાં, બરાબર? રોટલી બનાવો તો લોટમાં શું શું નાખો? તેલ, મીઠું, પાણી,
કાજુ બદામ પિસ્તા અખરોટ. બરાબર, નીતાબેન અંબાણી પણ બનાવે તો તે પાણી નથી. સાચી વાત ને? પૈસા તો નથી કે કાજુ બદામ જ્યાં ચાલતા ત્યાં ચાલે. લોટ હોય, તેલ હોય, મીઠું હોય, પાણી હોય, enough. આનાથી વધારે જરૂર ના હોય. રોટલી બની ગયા પછી ઉપર શું લગાવો? ઘી અથવા તો તેલ. જો મોણમાં તમે ઘી નથી નાખતા, તેલ જ નાખો છો. રોટલી બની ગયા પછી ઉપર ઘી, એટલે આપણા શરીરનું જે છેલ્લું અંગ છે ને, સેલ, કોષ જેને કહેવાય, બરાબર, કે જેના કારણે આખું ડીએનએ નું સ્ટ્રક્ચર એ તેલથી બનેલું. એટલે આપણે તેલ સાથે ક્યારેય છેડખાની કરીએ નથી. બજારમાં વેચાતી બ્રાન્ડેડ વસ્તુનું તમે લઈ આવો કે જ્યાં તેલ અને ઘીથી બનતી હોય, બરાબર. આપણા લોકો પાસે બે જ વિકલ્પ હોય. પહેલો વિકલ્પ તો તમને ખબર છે, પામ તેલ. બજારમાં વેચાતા ઘણા જાડેશ્વર ચોકડીની આસપાસ જે છવાણાની બધી દુકાનો છે, તમે લઈ આવો 100% પામ તેલમાં, અથવા બજારમાં વેચાતી કોઈ પણ પેકેટ ફૂડ પામ તેલમાં તળેલું, બરાબર. પામ તેલ આખી દુનિયામાં બે દેશોમાંથી આવે, મલેશિયા અને ઇન્ડોનેશિયા. આખા વિશ્વમાં સૌથી વધારે પામ તેલ ભારતીયો ખાય, અને ભારતીયોમાં પણ સૌથી વધારે ગુજરાતીઓ ખાય. બરાબર, આટલી બધી ફરસાણની વેરાયટીઓ તમને ક્યાંય જોવા નહીં મળે, બરાબર. પણ પેલા શુદ્ધ તેલથી તળાતી, હવે પામ તેલથી તળવામાં, બરાબર. નાની પામ તેલ ખબર ક્યાં વપરાય? પામ તેલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય. અને બીજું, જે દેશોમાં ખૂબ ઠંડી પડતી હોય ને, બરાબર, ત્યાં પોર્ક મીટ ખાવાનું ચલણ હોય. ડુક્કરને ઓળખો, ભૂંડને તો ઓળખો ને, બરાબર. કેટલું સુંદર ભાઈ, બરાબર. જે દેશોમાં ખૂબ ઠંડી પડતી હોય, બરાબર, -डिग्री ટેમ્પરેચર જતું હોય, એ ત્યાં એ લોકો પોર્ક મીટ ખાય, સુવરનું માંસ ખાય, બરાબર. પામ તેલ સુવરની સાઈઝ નાની, એટલે એની અંદર વધારે ફેટ નિર્માણ થાય ને, ચરબી નિર્માણ થાય, એટલા માટે એને મોટા પ્રમાણમાં પામ તેલ ખવડાવવામાં આવે, કારણ કે વધારે ચરબી થાય, બરાબર. પામ તેલ આવી રીતે આવે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવા માટે, અને વધારે ચરબી નિર્માણ થાય, એને ટ્રાન્સ ફેટ કહેવામાં આવે. શરીરની અંદર એવું ફેટ કે જે લાંબા સમય સુધી એનું કન્ઝમ્પશન કરી શકાય, આનું ભોજન માટે ઉપયોગ કરી શકાય, એટલા માટે, બરાબર. એટલે આ લોકો પામ તેલ એને ખવડાવતા. પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે આ બધું વસ્તુ કપાય, તમને ખબર છે સૌથી વધારે કતલખાના હવે ભારતમાં છે, સૌથી વધારે. પહેલા નંબર પર બ્રાઝિલ હતું, હવે ભારત છે. તો બજારમાં વેચાતી તમામે વાનગી જ્યાં તેલ અને ઘી વપરાય છે, પહેલો વિકલ્પ તો પામ તેલ. બીજો વિકલ્પ હવે ગંભીરતાથી સમજો. આપણા શરીરમાં આંતરડું હોય ને, બહુ નાનું હોય, એ ફુગ્ગા જેટલું નરમ હોય, એ ક્યારેય ખરાબ ના થાય, એટલે ભગવાન એની પર ચરબીની મોટી લેયર બનાવે, ચરબી, બરાબર. આટલી મોટી સંખ્યામાં જ્યારે ડુક્કરો કપાય, અબલગ પશુઓ કપાય, ત્યારે માંસ ખવાય જાય, ચામડું વેચાય જાય, હાડકાં ટૂથપેસ્ટ બનાવવા માટે એમાં વપરાય છે, જે સરોજ સવારમાં આપણે ઘસીએ. પણ આ ચરબી છે એ સીધું કન્ઝમ્પશન ના કરી શકાય. આટલી લાખોની સંખ્યામાં જ્યારે જાનવરો કપાય, ડુક્કરો કપાય, એટલે એની લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું જે છે એ આંતરડા ભેગા કરવામાં આવે, એને ફર્મેન્ટેડ કરવામાં આવે, સળાવવામાં આવે, એને હાઈલી ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે, અને એમાંથી ચરબી જેવો પદાર્થ નીકળે. તો બધી બેકરી પ્રોડક્ટોમાં વપરાય, મેગીમાં પણ વપરાય. હવે સમજો તમે તમારા બાળકને શું ખવડાવી રહ્યા છો, અને જરા પણ અતિશયોક્તિ નથી કરતો, 100% સત્ય વાત કરું છું, બરાબર. આ મોટી જે ઘણી ખરી બેકરી પ્રોડક્ટોમાં જે છે, બરાબર, આ મોટા પ્રમાણમાં વપરાય છે, જેને તમે જિલેટિન કહો છો, બરાબર. ચરબીનું તેલ વપરાય. સવાલ શાકાહાર માંસાહારનું નથી, એ ડાયજેશન ના થાય, પચી ના શકે, બરાબર. અને એટલા માટે નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવે. તમને ખબર છે કોઈ પણ દિવસ મહિલાને 45 એજની નીચે હૃદયરોગનો હુમલો આવે છે? કોઈ દિવસ ના. કુદરતે તમારું શરીર એટલું સક્ષમ બનાવ્યું છે. અને હવે 10મા ધોરણમાં, હવે 6થા ધોરણમાં ભણતી છોકરીને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા. સમજો તમે શરીરની અંદર કેટલું ટોક્સિન જઈ રહ્યું છે આ બધી વસ્તુના માધ્યમથી, બરાબર. એટલે જેટલી બધી બજારની પેકેટ ફૂડ છે એનાથી બચો. જે કઈ વસ્તુ ખાટી, ખારી, તીખી લાગે છે, એમાં એમએસજી, ફોર્મ્યુલેન, એનિમલ ચાર્કોલ, મોનોસોડિયમ ગ્લુટામેટ, સલ્ફર ડાયોક્સાઇડ, આવા ભરપૂર પ્રમાણમાં કેમિકલ યુઝ થાય છે, બહુ કેમિકલ યુઝ થાય છે, જે શરીર હવે બેર કરી શકતું નથી. તો આ બધી વસ્તુથી બાળકને જેટલા બને એટલા બચાવો. ગળપણ માટે તમે સુખડી બનાવશો તો શું નાખશો એમાં? ગળપણ માટે ગોળ. મોહનથાળ બનાવશો તો, બરાબર. ગળપણ માટે આપણી પાસે બે વસ્તુ છે. તમે જો ક્રિકેટ જગત સાથે સંકળાયેલા મહિલાઓ કદાચ ન, પણ ગયો વર્લ્ડ કપ ભારતમાં રમાયો, એ સમય દરમિયાન હાર્દિક પંડ્યાનો જન્મદિવસ હતો,
બરાબર? એટલે ગ્રાઉન્ડમાં એની પાસે પેલી બર્થડે સેલિબ્રેશન માટે કેક લઈને ગયા, બરાબર? એટલે એને કેક ખાવાની હતી, બર્થડે એટલે ખવડાવ. એટલે તમારી જેમ પેલું બર્થડે નું ત્રિકોણ કાપીને આટલા મોટા પીસ ખુશી નહોતી ખાય. હા, એટલે કેવી રીતે કેક ખાવી ખબર તમને? બસ, જો તમે ખરેખર જોયું હોય તો આવી રીતે કેક ખાવી. શા માટે તમને ખબર? તમારા ગુજરાતના બાળકો યુપીએસસી જીપીએસસી સારી રીતે સિલેક્ટ નથી થતા જેવા બીજા રાજ્યોના થાય છે. ગુજરાતના બાળકો પરીક્ષા સતત આપી દે, ઇન્ટરવ્યુમાં પણ કઈ પાછા ન પડે, પણ જેવી ફિટનેસ ટેસ્ટ લેવામાં આવે ને એટલે લગભગ ફેલ થઈ જાય. અને હવે કોઈ પણ ક્ષેત્રે, પ્રાઇવેટ ક્ષેત્રે પણ ફિટનેસ ટેસ્ટ કમ્પલસરી છે, કમ્પલસરી છે, બરાબર? ગુજરાતના બાળકો સિલેક્ટ નથી થતા. શા માટે ખબર? જે આપણે ઘણી વસ્તુ બજારની ખાય છે ને, ખાંડ ગોળ નથી હોતા, એક કેમિકલ છે, એને કહેવાય એસ્પાર્ટમ. તમે શબ્દ સાંભળ્યો છે, સુગર ફ્રી, આર્ટિફિશિયલ સુગર, ફેટ ફ્રી સુગર. બજારમાં વેચાતા ઠંડા પીણાની બોટલ તમે લેજો, જેમ ઉદાહરણ તરીકે તમે લઈ આવો કોઈ પણ ઠંડા પીણા, તેમાં લખ્યું હશે ફેટ ફ્રી સુગર, એટલે હા વજન નહીં ઘટાડે, એટલે બેનો પી કોઈ પાય નહીં. એસ્પાર્ટમ છે અને 2023 ની અંદર આ કેમિકલને કાર્સિનોજેનિક, કેન્સર કરવાવાળા તમામ ઘાતકમાં શ્રેણીમાં મૂકી દીધું છે. પરંતુ 20 વર્ષથી બધા ખાય છે તમામ ઘણી વસ્તુ. તમે સુખડી આજે બનાવો તો અઠવાડિયે કડક થઈ જાય છે કે નથી થતી? મોહનથાળ કડક થઈ જાય છે કે નથી થતી? બરાબર? બર્થડેની કેક કડક થાય છે કે બરાબર? ડેરી મિલ્ક ચાવવા માટે ક્યારે દાંતની જરૂર પડે છે? તો બહેનોને બહુ ભાવે ડેરી, હે બહુ ભાવે ડેરી. એટલે ટીચરોને બાળકને જન્મદિવસ હોય ને પોતે પણ કઈ ટીચરોને પણ ખવડાવે, એટલે પોતે પણ બીમાર ને ટીચર પણ બિચારા બીમાર. બરાબર? દુનિયાના 48 દેશોમાં, ખાસ કરીને મુસ્લિમ દેશોની અંદર ડેરી મિલ્ક પ્રતિબંધિત છે. ખબર તમને? નથી લોકો, કારણ કે એ જીલેટી વગર બને જ નહીં, અને આ પોર્ક સુવરનું જીલેટી વગર એની સ્મૂથનેસ જે છે ને, બીજું ગળપણ માટે કેમિકલ નાખવામાં આવે, એસ્પાર્ટમ. એટલું ઘાતક કેમિકલ છે. એક બાજુ તમારી પાસે 200 કિલો ખાંડ હોય, કેટલી? 200 કિલો ખાંડનું શરબત બનાવશો તો લગભગ 1000 માણસો પી લેશે, બરાબર? 200 કિલો ખાંડથી જેટલી સ્વીટનેસ, જેટલું ગળપણ નિર્માણ થશે ને, એટલું ગળપણ નિર્માણ કરવા માટે માત્ર 1 કિલો એસ્પાર્ટમ કાફી છે. એટલે એક બાજુ તમારી પાસે 200 કિલો ખાંડ છે અને એક બાજુ તમારી પાસે માત્ર 1 કિલો એસ્પાર્ટમ છે, માત્ર 1 કિલો એસ્પાર્ટમ. 1 કિલો એસ્પાર્ટમ 200 કિલો ખાંડનું કામ કરી દેશે. એટલું ઘાતક કેમિકલ છે, બરાબર? બધા એનાથી જે કઈ વસ્તુ બને ને, એ જેવી બનાવો એવી લેવી દે, જેવી બનાવો એવી દે. એટલે બજારમાં વેચાતી તમામ ગળી વસ્તુ, ઠંડા પીણા, બેકરી પ્રોડક્ટની અંદર ગળપણ માટે હવે ખાંડ કે ગોળ યુઝ નથી થતા. તમે તમારું બાળપણ યાદ કરો, દિવાળી પર નાન ખટાસ બનાવવા જતા હતા, ગોળ ખાંડ લઈને જતા હતા, આપણો લોટ લઈને જતા હતા, આપણું જ ઘી લઈને જતા હતા, અને જેટલો લોટ હોય ને એટલું ઘી માંગતા હતા. પૂછજો કોઈ, બરાબર? એટલું ઘી વપરાતું હતું ત્યારે પેલી નાન ખટાસ બનતી, બરાબર? એટલે તમે થોડું ગણિત લગાવો, આટલું બધું ઘી થશે તો માખણી આટલા સસ્તા કેવી રીતે તમને મળશે? પણ આપણી સવાર માખણી વગર થતી નથી. તો ઘણી વસ્તુ બનાવવા માટે ખાંડ કે ગોળ નથી, બધી જગ્યાએ એસ્પાર્ટમ વપરાય છે. એટલું ઘાતક કેમિકલ છે, બરાબર? એટલે બધા સ્કૂલમાં જાવ ત્યારે પૂછું કે કયા કયા પીવો છો, એટલે બહેનો માઝા, સિટ્રા, અને ભાઈઓ છોકરાઓ બોલે માઉન્ટેન ડ્યુ, તુફાન, હમસા, બરાબર? એટલે માઝા જનરલી દીકરીઓને વધારે ગમતી હોય, બરાબર? અને 2 કિડની હોય ગુજરાતની અંદર, આખા ગુજરાતની કિડની માટેનું વિશ્વસનીય હોસ્પિટલ અને જૂની હોસ્પિટલ નડિયાદમાં છે, બરાબર? જયાબેન મોદી હોસ્પિટલની અંદર ડાયાલિસિસ માટે માત્ર આથી 3-4 વર્ષ પહેલા 3 કે 4 ડાયાલિસિસના મશીન હતા. અત્યારે 23 ચાલે છે, 23, બરાબર? તો પણ બાળકોની સંખ્યા એટલી વધી રહી છે કે નવા 2 મશીનનો ઓર્ડર આપવાનો છે. અને એક વખત તમારા બાળકની કિડનીની સમસ્યા આવે એટલે 2 જ વિકલ્પ બચશે. કેબીસીની જેમ 4 વિકલ્પ નહીં હોય. યા તો મમ્મીની, પપ્પાની, ભાઈની, બહેનની કિડની ચડાવ, બ્લડ રિલેશનની જલ્દી સેટ થશે, બરાબર? યા તો ડોનર ગોતો. એ વિકલ્પ નથી તો બીજો વિકલ્પ ડાયાલિસિસ કરાવતા રહો, બરાબર? કોઈની અઠવાડિયાની સાયકલ હોય છે, કોઈની 2 દિવસની હોય છે, કોઈની ડેઈલી હોય છે. તમે તમારા બાળકને સ્કૂલે મોકલશો કે ડાયાલિસિસ કરાવવા મોકલશો? એટલે સેકન્ડ વિકલ્પ તો તમારે અપનાવવો પડશે. તો સ્કૂલ ભલે જ નહીં જતો,
બરાબર, સ્કૂલમાં નહીં જાય તો એજ્યુકેશન બગડશે, ડાયાલિસિસ કરવા બી જાય તો જીવતો જ નહીં, બરાબર. એટલે બર્થડે ને દિવસે ક્યારેક ક્યારેક આજે પીઓ છે પીવડાવો છો ને, બરાબર, થોડું કડક બોલું છું તો માફ કરજો. આ એટલું ઘાતક વસ્તુ છે કે જે લોકોની જાહેરાત કરે છે એ લોકો નથી પીતા. એક જાહેરાત કરવા માટે એ ફિટનેસ ગુરુ જે અભિનેતા એને 8 કરોડ રૂપિયા મળ્યા છે. 8 કરોડ તમે કલ્પના કરી શકો? 45 સેકન્ડની જાહેરાત છે ખાલી, અને એ પોતે પીતું ઠંડુ પાણી પણ નથી પીતો, ઠંડુ પાણી પણ નથી પીતો. સાંજે 6 વાગે જમી લે છે અને એની જાહેરાત કરે, અને એને જોજો તમારું બાળક શરદી પી. આ લગભગ 250 ml ની બોટલ હોય છે, નાની નાની જે બોટલ વાળો. એ એક બોટલની સર્વિસ, એક બોટલ જ્યારે તમે પીવો ને નાની ઉમથી, તો લગભગ 280 લીટર, એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી, પણ 280 થી 340 એવું છે. એટલે આપણે મિનિમમ ગણીએ 280 લીટર પાણી જ્યારે તમે પીવો, તમારું બાળક પીવે, કે જેની દિવસ દરમિયાન પાણીની રિક્વાયરમેન્ટ, આવશ્યકતા 2.5 લીટરથી વધારે હોતી નથી. એ પણ ઉનાળામાં, ગરમી હશે તો બાળક 2.5 લીટર પાણી પીશે, શિયાળો હશે તો ઓછું પીશે, પણ એવરેજ 2.5 લીટર બાળકની આવશ્યકતા હોતી નથી. આ 250 ml ની એક બોટલ જ્યારે પાણી પીવે તો 280 લીટર પાણી પીધા પછી કિડનીને જેટલો શ્રમ કરવો પડે ને, એટલો જ શ્રમ આ એક બોટલથી કરવો પડે છે. અને નાગપુરમાં થોડા દિવસ પહેલા નાગપુરમાં સર્વે થયું છે, છેલ્લા 10 જ વર્ષની અંદર કિડનીની બીમારી 25 ગણી વધી છે યંગ લોકોમાં. કિડની એક એવું ઓર્ગન છે જે જલ્દી કમ્પ્લેન કરે નહીં. તમારી ચાની કરણી તમે ટક 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 કર્યા કરો છો ને, જ્યાં સુધી આખી પેલી ભૂખી નહીં ભરાઈ જાય, છેલ્લે બહુ હશે તો તમે દબાઈ ચા કાઢી લેશો, આખી ભરાઈ જશે પછી ખાલી કરશો. સિમ્પલ આવું બોલું, એ બિચારો ક્યારેય કમ્પ્લેન નહીં કરે. પરંતુ હવે બહુ કમ્પ્લેન આની બધી છે, અને કિડની ખરાબ બાળકોની થઈ રહી છે. અને કિડની એક વખત ખરાબ થાય એ બીજો વિકલ્પ જ નથી, બરાબર. અને ખૂબ આ બધી વસ્તુ વધી રહી છે, આ બધી વસ્તુને કારણે. તો આ બધી વસ્તુ બાળકને જેટલું બને એટલું દૂર રાખો. 250 ml ની એક બોટલ જ્યારે બાળક પીવે ને, 4 સિગરેટ જેટલું નિકોટિન એના શરીરમાં જાય. 4 સિગરેટ 7.5 મિલીગ્રામ કેફીન એક બોટલમાં હોય છે, જે 4 સિગરેટ બરાબર છે. એના ઉપર લખ્યું પણ છે. એ તમારા બાળકને કંઈ થશે એ કેસ બસ કરશો તમે જીતી નહીં શકો, તો કે અમે તો લખ્યું છે તમે પીવો છો, મૂર્ખા છો, બરાબર. એટલે જેટલું બને એટલું આ બધી વસ્તુ બાળકને દૂર રાખો. આજકાલ છોકરાઓમાં સ્ટ્રેનનું ખૂબ ચલણ ચાલ્યું છે, બરાબર. વર્ષમાં 4 બોટલ વ્યક્તિ બાળક પીવે અને આખા વર્ષમાં જેટલી કિડની ડેમેજ થાય એ 4 બોટલથી થઈ જાય, બરાબર. એટલે તમે કહો ને અમે ક્યારેક ક્યારેક કહીએ છીએ કશું થતું નથી, આ જે કિસ્સાઓ કીધા ને એ જ કહેતા પછી પશ્ચાતાપ સિવાય કશું જ વાર નથી. એટલે આ જેટલી પણ બજારની પેકેટ ફૂડ છે એનાથી પ્રયત્ન કરો કે બાળક જેટલા બને એટલા બચી શકે. હા, છેલ્લે હવે મોબાઈલ, બરાબર. કારણ કે મોબાઈલની ચપેટમાં તો મમ્મીઓ પણ આવી ગઈ છે. જો આપણા ભરૂચની જ વાત કરું, ભરૂચમાં થોડા મહિના પહેલા એક કિસ્સો બન્યો હતો. એક વૈભવ નામનો છોકરો, બરાબર, ડિટેલમાં એની વાત નથી કરીશું, પેલું નામ વૈભવ હતું. એ સ્કૂલેથી છૂટ્યો, લગભગ એ 6થા ધોરણમાં જ ભણતો. એ સ્કૂલેથી છૂટ્યો, 5 વાગે સ્કૂલ છૂટી. આપણે ભરૂચની વાત કરું છું. 5 વાગે સ્કૂલેથી છૂટ્યો, 5:30 વાગે ઘરે પહોંચી ગયો, 6:30 વાગ્યા સુધી ઘરે ના હોય છે. એટલે એમ કે ગયો છે ને ફ્રેન્ડને ગમે ત્યાં, પણ રાતના 8 વાગે ગયા એટલે મમ્મી પણ ચિંતાથી બધા ગોતવા નીકળ્યા. 12 વાગે ગયા, છોકરો કોઈ હતો નહીં. આખી રાત બધાએ ગોત્યો, છોકરો ક્યાંય મળે. બીજે દિવસે સવારે પોલીસ કમ્પ્લેન મિસિંગ કરી, પણ 3 દિવસ સુધી બધાએ ગોત્યો. ચોથે દિવસે ટેબલની નીચે તેની લાશ મળી. અને આ કિસ્સો બહુ જૂનો નથી, બરાબર. ન્યૂઝપેપરમાં એમાં પણ આવી ગયો છે. શું હતું ખબર? મોબાઈલની ગેમ, બરાબર. થોડા દિવસ પહેલાનું જો ન્યૂઝપેપર તમે વાંચતા હોય, દર 10 માંથી 7 બાળકોની ચપેટમાં આવી ગયા છે. અને ગવર્મેન્ટે તો પરમિશન આપી દીધી છે. ફ્રી ફાયર, વિંગો, ડ્રીમ 11, માય 11 સર્કલ. વિંગો તમને ખબર છે કેટલા યુઝર છે એના? 30 કરોડ. 30 કરોડ ભારતીયો વાપરે છે. ઓટીટી પ્લેટફોર્મ 54 કરોડ લોકો એમાં છે. એટલે લગભગ અડધું ભારત, તમારું બાળક આપણું છે, તમને ખબર નહીં હોય, બરાબર. એટલે નથી ખાતું, લો મોબાઈલ લો, ખાઈ લેશે. મમ્મીઓ એવું કહે છે ને, અમારું બાળક તો મોબાઈલ વગર જમતું જ નથી, હે. એટલે તમારે કંઈક કામ કરી તમે મોબાઈલ પકડાવી દો. આખા ભારતની અંદર પહેલું રેડિયેશન ક્યોર સેન્ટર આખા ભારતની અંદર અમદાવાદમાં શરૂ થઈ ગયું.
રેડિયેશન જોશે એટલે શું ખબર છે? તમે એક્સરે કરાવો તમારા બાળકને લઈ જાઓ, બરાબર? તો સહપરિવાર આવા દે છે અંદર, આવો આવો બેસો ચા પાણી પી, તો એક્સરે વાળો આવા દે છે? અમે રૂમ જોયો હશે, એ દરને લગભગ બારી ન હોય, એનો હોય તો હંમેશા બંધ હોય. જે ભાગનો ફોટો પાડવો ત્યાં પ્લેટ મૂકે, એ રૂમ લગભગ આખો ઢંકાય, મતલબ પેક હોય. શા માટે? આ હરતું ફરતું એક્સરે મશીન આપણે બધા મોબાઈલની સાથે કરી રહ્યા છે. 18 વર્ષથી તમને નાનું જો તમારું બાળક હોય એટલી હાઈટ વધતી હોય, 18 વર્ષ સુધી હાઈટ વધે, માંસપેશીઓ વધે, હાડકાનો વિકાસ થાય. એ સમય દરમિયાન બાળક જો મોબાઈલનો ઉપયોગ કારણ વગર કર્યા કરશે તો રેડિયેશનની એટલું નજીક રહે છે. આ 5G ચાલે છે, 6 મહિના પછી 6G લાવવાના લોકો, એટલે મેટાવર્લ્ડ આવવાનું છે. ખબર છે મેટાવર્લ્ડ? આ બધું આવવાનું છે, એના માટે 5G નહીં ચાલે, 6G આવી જશે, બરાબર? અને એ સમય દરમિયાન તમારું બાળક વધારે પડતું મોબાઈલ વાપરતું હશે અને આ રેડિયેશનને કારણે જે બીમારી આવી છે ને, માફ કરજો, મા બાપ પણ સેવા કરવા તૈયાર નથી. શું કરવા? આટલા મોટા મોટા ફોડા શરીરમાં થાય છે, બંધાય છે શરીર. એની ટ્રીટમેન્ટ કરવા માટે જે નર્સો રાખી છે એને 3 ગણો પગાર આપવામાં આવે છે, કારણ કે કોઈ ટ્રીટમેન્ટ કરવા રાજી જ નથી. અમદાવાદમાં સેન્ટર શરૂ થઈ ગયું, બરોડામાં એનું કન્સ્ટ્રક્શન કામ ચાલે છે. શું કરાતા? કારણ વગરનો મોબાઈલનો ઉપયોગ બાળકો ખૂબ કરી રહ્યા છે. એટલે બાળકને સમજાવો. અને હવે સમજો, તમારું આધાર કાર્ડ, તમારું બેંક એકાઉન્ટ બધું એની સાથે ક્લિક છે. એક બટન દબાઈ દેશે ને ખટખટ પૈસા ઉડી જશે. જૂન 2023 એક મહિનાની અંદર ગુજરાતની અંદર 10,500 સાયબર ક્રાઇમની કમ્પ્લેન આવેલી છે. તમારા ખાતામાંથી 1000 રૂપિયા ઉડી જશે તો તમે કમ્પ્લેન કરવા નથી જ જવાના, વધારે જશે તો જ જશો. વિચાર કરો, ખૂબ બની રહ્યો છે. હવેની જે યુદ્ધો છે ને એ તોપ ગોળાવાળા નથી. જાઓ છો ને સવારે લેઝર પાટી દેશો, મોબાઈલ પણ પાકશે, બરાબર? એટલે બાળકને એનાથી દૂર રાખો, જેટલું બને એટલું દૂર રાખો, સમજાવો, કન્વિન્સ કરો. અને ખાસ તમને વિનંતી, જરૂર ના હોય ત્યારે ઇન્ટરનેટ ડેટા બંધ રાખો. તમે ઘરેથી સર્વે કરજો, તમારા બધાના મોબાઈલ ઇન્ટરનેટ ડેટા 24 કલાક ચાલુ હશે, બરાબર? તો જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ કરો. આજે કરો, ઇન્ટરનેટ ચાલુ કરો, આવતા કલાક થાય છે, સેકન્ડમાં ચાલુ થઈ જાય. તો કારણ કે છોકરા ચાલુ રાખો. જરૂર ના હોય ત્યારે ઇન્ટરનેટ ડેટા બંધ કરીને મોબાઈલનો ઉપયોગ કરો. મોબાઈલ વગર ચાલશે નહીં. આપણું બીજું હૃદય એટલે મોબાઈલ, એના વગર ચાલવાનું નથી. પરંતુ લગભગ 24 કલાકની અંદર અડધો જ કલાક એવી ખરેખર હોય છે, ખરેખર એની જરૂર હોય. એ મજબૂરી છે, પ્લીઝ એને મનોરંજન ના બનાવો, બરાબર? કે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ શરૂ થયા છે ને, બહુ બાળકો મોબાઈલ ઉપયોગ કરે, બધા મોટા પણ કરે, એટલે ખૂબ ઓછો એનો ઉપયોગ કરે. ફાલતુની રીત જોવામાં કશું કોઈને ફાયદો થતો નથી. તો કામની વસ્તુ બને ત્યાં સુધી આપો બાળકને, બરાબર છે? તો ભાઈ બાળકને આપું છું, બરાબર? નાની એક બે વસ્તુ તમને ખાલી કહી દઉં છું, કારણ કે સમય ગયો છે. બાળક માટે હવે મોટા જે સેલિબ્રિટીઓ છે એ શું ખાય છે ખબર તમને? જેટલા પણ સ્પોર્ટ ક્ષેત્રે જોડાયેલા છે, પછી વિરાટ કોહલી પણ કેમ ના હોય, રોહિત શર્મા પણ કેમ ના હોય, બરાબર? આ લોકોનો સૌથી બેસ્ટ નાસ્તો શું છે ખબર છે? જે આખું ભરૂચ, આખી દુનિયાને સપ્લાય કરે છે, સિંગ. આપણે સિંગ માટે પ્રખ્યાત છીએ, બરાબર? બેસ્ટ ક્વોલિટી સિંગ આખી દુનિયાને આપણે આપીએ. હમણાં ગોપાલભાઈ બોસ્ટન ગયા હતા, તેના સામેમાંથી બધું જ પેલું કાઢી લીધું ચેકિંગમાં, પેલી જેક્સનની સિંગ ના કાઢી. એટલે પેલા પણ ખબર કે આ જવાબ કેટલી ફેમસ છે. શું કરું બાળક માટે? સૂકી કાળી દ્રાક્ષ. છોકરી હોય તો સૂકી કાળી દ્રાક્ષ અને થોડા સિંગદાણા. અને છોકરા હોય ને તો ખજૂર અને સિંગદાણા. રાત્રે પલાળો, આખી રાત પલાળવા, સવારે ફેંકી પાણી ફેંકી દો અને પછી એને ખવડાવો. મીન્સ કે પાણી ફેંકી દો. પાણી ફેંકી દો. તરત એ પાણી શા માટે ફેંકી દેવાનું? ન્યુટ્રિશન માટે ના, કારણ કે એને સૂકી કાળી દ્રાક્ષને ડ્રાય કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડનો સ્પ્રે કરવામાં આવે. તમે આખી રાત પલાળશો ને એટલે પેલું કેમિકલ બધું નીકળી જશે, બરાબર? હિસ્ટ્રીમાં એવી કઈ મહિલા હતી જેને 100 બાળકો હતા? કોણ? શું ફરીથી બોલો? ગાંધારી. ક્યાંના હતા? ગાંધાર. ક્યાં આવે? અફઘાનિસ્તાનમાં. સૂકી કાળી દ્રાક્ષ ક્યાં છે ખબર? અફઘાનિસ્તાન. હા, એને 3 પ્રકાર આવે: કિસમિસ, મુનક્કા અને સૂકી કાળી દ્રાક્ષ. તમે એ મહિલાની સ્ટ્રેન્થ શું હશે વિચાર કરો. 100 બાળકો એટલે ખોટી વાત નથી. ભલે ટેસ્ટ ટ્યુબ બેબીથી જન્મેલા હતા, ટેકનોલોજી યાદ પણ નથી, તો તેને સાચવા તો ખરા જ નહીં.
બધું કામ પેલી ગાય થોડી કરે, એટલે મહિલા કેટલી સ્ટ્રોંગ હશે. એટલે ગાંધારી માતા જ્યારે ગર્ભવતી થઈ એટલે એમણે મામાને ફોન કર્યો, ભાઈને, સગુણી મામાને, કે તમે આવો ને આટલું લેતા આવો. કે આવે સૂકી કાળી દ્રાક્ષ લઈને. આપણે જતું એમાં તો પછી ગયા નહીં, પણ સૂકી કાળી દ્રાક્ષ લઈને આવે. એટલે બહેનો માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય તો સૂકી કાળી દ્રાક્ષ છે. એ અફઘાનિસ્તાનમાં અને ત્યાંથી પછી આપણે અહીંયા તો બહેનો હોય તો સૂકી કાળી દ્રાક્ષ સિંગદાણા રાત્રે પલાળો. આજે પણ જો અફઘાનિસ્તાનની મહિલાઓને આ મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સમાં મૂકવાના ને દુનિયાની તાકાત નથી કે હરાવી શકે. એટલું એનું સૌંદર્ય જો આપણે ટીવીમાં એવા જોતા બહુ સુંદર હોય માતા હોય, બરાબર. એટલે અને સ્ટ્રોંગ પણ એટલા હોય. તમે જો અફઘાનને કોઈ પઠાણને એને જોયું એટલા ફિઝિકલી સ્ટ્રોંગ હોય, બરાબર. તો ખજૂર છોકરાઓને રાત્રે પલાળી આપો, સિંગદાણા શાક, અને બહેનોને સૂકી રાત્રે પલાળી સવારે એને આપો નાસ્તા. હવે ટેસ્ટી ના લાગે તો શું કરવાનું? તો સિંગદાણા અલગ પલાળો, ખજૂર અલગ પલાળો, અને સિંગદાણાને માઇનોર મીઠું નાખો થોડી માત્રા, અને એને પછી શેકી નાખો. બહુ ટેસ્ટી લાગશે. બાળક પાસે બાળકને જરૂરી જેટલી પણ ન્યુટ્રિશન છે ને જેટલું પણ એક નાસ્તા છે. બીજું ન્યુટ્રિશન માટે અલગથી કશું આપવાની જરૂર નહીં પડે. સેકન્ડ વસ્તુ, આપણા બધાના ઘરે ગોળ હોય, સફેદ કલરનો ખાલી ના હોવો જોઈએ. એ હવે તમે જાણો છો કે નિરમા વોશિંગ પાવડર થી સફેદ થાય એટલે ભૂખ લાગે ત્યારે નિરમા વોશિંગ પાવડર આપણે નથી ખાતા, પણ ગોળના રૂપમાં ખાઈએ છીએ. કન્ડિશન એટલે સફેદ ના હોય. જો તમે આપણે જેટલા પણ બેઠા છો, જે બાળકોને કે તમને બધા ખાલી જેવું કોઈ કિડની સ્ટોન ના હોય, પથરીની સમસ્યા ન હોય, આવા તમામ લોકોએ શું કરવાનું? અડધી ચમચી ગોળ લેવાનો. અડધી ચમચી ગોળ, એની અંદર માત્ર ઘઉંના દાણા જેટલો ચૂનો, જે તમાકુમાં હોય એ જ ચૂનો, પણ તમાકુમાં નથી મિક્સ કરવાનો. અડધી ચમચી ગોળ, ઘઉંના દાણા જેટલો ચૂનો મિક્સ કરો અને સવારમાં બાળકને ખવડાવે. અને સાયન્સ શું છે સમજો. ગોળની અંદર ફોસ્ફરસ હોય, આયરન હોય, ચૂનામાં કેલ્શિયમ હોય. સવારમાં જ્યારે બાળકને ખવડાવો ત્યારે બાળક બહાર નીકળશે. સૂરજમાં શું હોય? વિટામિન ડી. શરીરની અંદર ફોસ્ફરસ છે, આયરન છે, કેલ્શિયમ છે. જેવું વિટામિન ડી શરીરને સ્પર્શ થાય ને સેકન્ડના છઠ્ઠા ભાગમાં શરીર કેલ્શિયમ જનરેટ કરે. એટલે આજે પણ તમે કોઈ પણ કલકત્તાનું પાત્ર જોજો ફિલ્મમાં કે પાન ખાતા છે કે નહીં ખાતા? બરાબર. સોલે સુરમાં ભોપાલ નામ સરને ભોપાલ લીધું, પણ હતું કેરેક્ટર ક્યાંનું? સાઉથ સોરી કલકત્તાનું. કલકત્તામાં સનલાઇટ ઓછી છતાં પણ ત્યાંની મહિલાઓને કેલ્શિયમની કોઈ પ્રોબ્લેમ નહીં. શું કરવા? પાન ખાવાની જરૂર છે. તો આપણે પાનમાં ન નાખવાનું, બધું નાખ્યું ભાઈ, બરાબર. એટલે ગોળ મિક્સ કરીને ચૂના સાથે મિક્સ કરીને નિયમિત રૂપે બાળકોને ખવડાવો. ઋતુ પ્રમાણે ખવડાવો. ફળો જરૂર ખવડાવો. જેમ કે સફરજનની સીઝન હશે તો સફરજન ખવડાવો, કેળા ખવડાવો રાખો. આપણો બનાના બેટ કહેવાય. તમે હરિદ્વાર છો તો આપણા કેળા મળે. આવી વસ્તુ બાળકને ખવડાવી રાખો. હું ખરેખર બાળક હેલ્ધી અને નિરોગી રહેશે. પણ બજારની જે કઈ વસ્તુ છે એ તો બંધ જ કરાવો. ખાલી 5 મિનિટ. તમે કોઈ પણ યુપી બિહારના વ્યક્તિને પૂછો કયું તેલ ખાવ તો શું જવાબ આપશે? સાઉથ તમિલનાડુના વ્યક્તિને પૂછો તો, ગુજરાતના વ્યક્તિને પૂછો તો મલ્ટીપર્પઝ વિકલ્પો, વિવિધ વિકલ્પો એટલે વિવિધ બીમારીઓ. ગુજરાતી વ્યક્તિને પૂછો તો કપાસિયા તેલ, સોયાબીન તેલ, મકાઈનું તેલ, રાઈસ બ્રાન તેલ, સનફ્લાવર તેલ, ઓલિવ ઓઇલ. તેલ છે ને તેલ અને નમક આ માતા પિતા છે, બદલાય જ નહીં. બરાબર. તેલ આપણી માં, નમક આપણો પિતા છે. તો ભોજનમાં ગુજરાતમાં રહેતા હોય તો સિંગ તેલ નેચરલી ઘાણીનું નીકળેલું, પછી ભલે કરીના કપૂર એડવર્ટાઇઝ આપીને કે માધુરી દીક્ષિત કે મેં મેરે બચ્ચों की आदत नहीं बदल सकती इसलिए मैंने तेल बदल दिया. ડોક્ટર ની વાય બોલે તમે પણ મોલમાં જઈને તેલ બદલી લો. બરાબર. એટલે ગુજરાતમાં રહેતા ગમે એટલો મોટો હાર્ટ સર્જન આવીને પણ કહે ને કે મકાઈનું તેલ ખાઓ, તમે લાખ રૂપિયા ફી ચૂકવો છો હાર્ટ એટેક ની સાહેબ મને એક પ્રશ્નનો જવાબ આપો ને, મકાઈમાંથી તેલ કેવી રીતે નીકળે? સાહેબ ને એસીમાં પરસેવા ના નીકળે તો કે તમે પૈસા ચૂકવો છો, પ્રશ્ન કરો શું કરવા? એટલે મકાઈનું તેલ ના હોય ને ભાઈ આલિયા ભટ્ટને પૂછે તમને ના પૂછે. બરાબર. તો ગુજરાતમાં રહેતા તો સિંગ તેલ તલનું તેલ ઘાણી અને મીઠું સિંધવ જ પાન રાખો, કઈ આયોડિનની ઉણપ નહીં સર્જાય.
કારણ કે આવનારા સમયની ભયાનક બીમારી શું ખબર છે? તમે તો મા બાપ બન્યા, તમારા બાળકો મા બાપ નહીં બની શકે. જોજો ટેસ્ટ બેબી સેન્ટર ભરૂચમાં આપણે આટલા વર્ષ સુધી જોયા હતા, આઈડીએસ સેન્ટર. હવે શું કરા, તમે જે કંઈ ભોજન ખાવ ને એ 7 વસ્તુમાં ડિવાઈડ થાય. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર. અન્ન બગડે એટલે બધું જ બગડે. તો ઋતુ પ્રમાણે ખાવ, સીઝન પ્રમાણે તમે શરીર અંદર પોઈઝન ના જાય એવો પૂરો પ્રયત્ન કરો, તો જ આપણા બાળકો નિરોગી અને સ્વસ્થ રહી શકે. બરાબર? નહીંતર ના રહી શકે. તમે લગભગ 1 કલાક સુધી મને સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ માહિતી આપણને મળી. હાલના સમયમાં આપણે જોઈએ છીએ તો ખાસ અમારા ત્યાંની વાત કરું છું કે અમારા બાળકોને અમે નાસ્તામાં કમ્પલસરી રોટલી શાક અથવા તો ઘરનો રાંધેલો પૌષ્ટિક આહાર આપવાનું થયેલું છે અને ખરેખર ખૂબ સરસ નાસ્તો બાળકો લઈને પણ આવે છે. પણ એમની પણ એવી માંગણી હોય છે કે ઘેર આવો ને તો મેગી બનાવી અને એ સરસ સાથે બાળકો રોટલી શાક લઈને આવતા હોય છે. અને આપણે જેમ વાત કરીએ એમ કે જે બજારના તૈયાર નાસ્તા હોય છે ને, જો પામોલિવ તેલમાં બનાવવામાં ના આવે ને તો એ લાંબો સમય સુધી ટકે જ નહીં. જો આપણે સિંગ તેલમાં બનાવીએ તો 3 કે 4 દિવસમાં એમાં ખોરાશ આવી જાય. છતાં પણ આપણે પહેલાના સમયમાં ઘરના બનાવેલા નાસ્તા ખાતા જ હતા અને હજુ પણ ક્યાંક ક્યાંક તો ઘરના નાસ્તા જ બધા બનાવતા હોય છે. એટલે ખાસ કરીને આપણને આજે ખૂબ સરસ માર્ગદર્શન નામદેવ સ્વામી દ્વારા આપવામાં આવ્યું છે. તો આપણે સૌ એનો ખૂબ ખૂબ લાભ લઈશું અને ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. અને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર થાય.